સોમનાથથી સમાચાર સામે આવ્યા છે। ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો પ્રભાસ પાટણ નજીકનું તંત્રનું મેગા ડિમોલિશન, આ સાથે જ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ, જેમાં અનેક ધાર્મિક સ્થળોએ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર રેન્જ આઈજીની હાજરીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસ જવાન અને એસઆરપીની ટીમ પણ તૈનાત છે। તો ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સમાચાર સામે આવ્યા છે, જેમાં પ્રભાસ પાટણ નજીકનું તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। આ સાથે જ જે દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે। ગેરકાયદે દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો પોલીસ જવાન તેમજ એસઆરપીની ટીમ તૈનાત છે। પ્રભાસ પાટણ નજીક તંત્રનું મેગા ડિમોલિશન, જેમાં અન્ય ધાર્મિક સ્થળે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે। પોલીસ જવાન અને એસઆરપીની ટીમ પણ તૈનાત છે। ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યું। પ્રભાસ પાટણ નજીક તંત્રનું મેગા ડિમોલિશન। ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગેરકાયદે ધાર્મિક સ્થળોએ જે દબાણ હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી અને કામગીરી કરવામાં આવી હતી। તો આખરે દબાણો દૂર કરવામાં આવ્યા છે। પ્રભાસ પાટણ નજીક તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। તો ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં દબાણ છે તેને દૂર કરવામાં આવ્યા છે। ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી। જિલ્લા કલેક્ટર રેન્જ આઈજીની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવ્યું, જેમાં પોલીસ જવાન અને એસઆરપીની ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી। પ્રભાસ પાટણ નજીક તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે। ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો પોલીસ જવાન અને એસઆરપીની ટીમો પણ તૈનાત છે। આ સાથે પ્રભાસ પાટણ નજીક તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે।